મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। મહેસાણામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢમાં પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે। અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે સારો એવો વરસાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે છે। રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ઓફશોર ટ્રફ જે છે તે અત્યારે સક્રિય છે। આ બંને સિસ્ટમના કારણે રાજ્યની અંદર સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના, મહેસાણા સહિતના ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ અમદાવાદમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો જૂનાગઢની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હાલ આ જે વરસાદી આખી સિસ્ટમ છે તે ગુજરાત રાજ્ય પર સક્રિય જોવા મળી રહી છે, જેને લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે આ બંને વરસાદી સિસ્ટમના કારણે સારો એવો વરસાદ મળવાનો છે। બીજી તરફ આ સિસ્ટમોની અસર જે છે તે 24 કલાક સુધી રહેશે। ત્યારબાદ વરસાદની ગતિ છે તે ધીમી પડે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।